કે બે જુબાનની વેદના તમે નહીં સમજો તો તમને માણસ તરીકે જીવવાનો કોઈ અધિકાર નથી એમ. વિરાટભાઈ, આ તમારો એક પબ્લિસિટી સ્ટન્ટ હોય એવું લોકો કહે કે ભાઈ એક પબ્લિસિટી સ્ટન્ટ છે, લાઈકો ફોલોઅર્સ કમાવા માટે, એ કેમ મેળવો, એ બાબતે તમે શું? વાયરલ થવાનો રસ્તો વાયરલ તો ભાઈ તમે પ્રશ્ન થોડો કઠિન પૂછી લીધો છે. કે તમે જો તમારા મમ્મી પપ્પાને એટલો પ્રેમ કરો છો, તમે એમના સારા વ્યક્તિ છો કે સેવા કરો, તો તમે આત્મહત્યા જેવો ખરાબ વિચાર શું કામ કર્યો? જીવનમાં સુસાઇડ પાછળનું કારણ એકની જગ્યાએ બે પણ હોઈ શકે છે. મોવાએ મને હરમેશ મારા જે કહેવાય ને કે તમારા ખરાબ સમયમાં મૂકેલો ખંભે હાથ પણ એક બહુ મજબૂત કહેવાય છે. માણસ હશે મારા માટે સુરતભાઈ ગોસ્વામી ભગવાન છે. મારા મમ્મી છે 14 વર્ષથી સાયકો માનસિક બીમારી છે. કેમ છો બધા? મજામાં? એન્કેડેવર મોવાનું પોડકાસ્ટ આજે જ્યારે અમે કરી રહ્યા છીએ ત્યારે લાલો ફિલ્મથી પ્રસિદ્ધ થયેલા વિરાટભાઈ અત્યારે આપણી વચ્ચે છે, જે પોતે થોડાક દિવસ પહેલા જ તે લાલો ફિલ્મની સ્ટારકાસ્ટને એક વચન આપ્યું કે ભાઈ હું 400 કિલોમીટર થાય અહીંથી દ્વારકા, એવું વચન એમને આપ્યું હતું કે હું અહીંથી દ્વારકા ચાલીને જઈશ, તે પણ નિભાવ્યું છે. ત્યારે આપણે વિરાટભાઈ, તમને પહેલો પ્રશ્ન એ કે જ્યારે લાલો મૂવીની ટીમ અહીંયા આવી ત્યારે તમને કઈ રીતના જાણ થઈ અને કઈ રીતના તમે અહીંયા પહોંચ્યા અને કઈ રીતના ટીમ સાથે વાત? તો પહેલા તો એકવાર હું મૂવી જોવા આવી ગયો હતો, પણ ત્યારે જે મેં અનુભૂતિ કરી હતી એ મારા વિશેષ મારા માટે હતી. જ્યારે જે સમયે મેં મૂવી જોઈ ત્યારે મેં બહુ બધું પરિવર્તન કર્યું મારા જીવનમાં. ક્યાંક ભગવાનની ઈચ્છા હશે, ક્યાંક મને એના માટે નિમિત્ત કર્યો હશે. પણ બીજી વખત આવવા પાછળનું કારણ એવું હતું કે મને ખબર પડી કે ભાઈ મેસેજ દ્વારા કે એ લોકોની ટીમ આવે છે એમ, અને એની પાછળનું કંઈક જીવન બદલવા માટેનું કંઈક પરિવર્તન માટેનું મારા માટે હશે એમ. તો મેં તાત્કાલિક ટિકિટ કરાવી, કારણ કે તે દિવસે તો બહુ વધારે પડતું બુકિંગનું નહોતું, એટલા માટે મને નથી ખબર કે ભાઈ ખાલી એમને જોઈને જ ખુશ રહી છે એમ કે ભાઈ આવી રીતે મારી એમની મુલાકાત થશે. પણ જે કાંઈ છે બધી મારા ભગવાન, મારા કૃષ્ણ, મારા લાલા, મારા દ્વારકાધીશની કૃપાથી, અને એને હરમેશ મારી મદદ કરી છે. પણ હું એ વસ્તુ એક અનુભવ ના કરી શકતો કે મારી સાથે છે એ અનુભૂતિ હું હર વખત કરતો, પણ સાથે છે એવું કોઈ નહીં. પણ ક્યાંક સમય સંજોગે પણ એક મૂવી મારા માટે કદાચ દુનિયા માટે કાંઈ હશે ના આવે પણ નથી ખબર, આમ તો બધા માટે છે, પણ મારા માટે એક મારું નવું જીવનદાન અને એક નવું પરિવર્તન છે. અને એના વિશે બહુ બધી મારી પાસે અત્યારે ઘણું બધું કહેવા માટે છે કે ભગવાનની ઈચ્છા હશે તો હું આગળ પણ આવી રીતે આવા કાર્યો કરીશ. અને મારું જીવન બસ્યું એમ નહીં, એવા હરેકના જીવનમાં આવી મુસીબતો, આવા સંકટોથી ઘેરાયેલું છે. ડિપ્રેશન છે, ઘણા બધા એવા કારણો છે, ઘણા બધા એવા ફેલિયરો છે જેનાથી લોકો હારીને આ રસ્તો અપનાવે છે. અને એ પણ મેં પણ અપનાવ્યો હતો, પણ ક્યાંક ભગવાને એક મૂવીના માધ્યમથી મારું જીવન બચાવ્યું છે. અને આગળ જતા વાત કરીએ તો વિરાટભાઈ શું છે? વિરાટભાઈ આ લાલો મૂવી પહેલા, લાલો મૂવી જોયા પછી તો હવે દુનિયા ઓળખે છે, બધા વિડીયો તમારા લાડ જોયા, પણ પહેલા તમે શું? વિરાટભાઈ એક ગરીબ ઘરનો દીકરો છે. મમ્મી પપ્પા મજૂરી જ કરે છે, અત્યારે બિચારા તડકાના કામ કરે છે અને ઝૂંપડામાં જ રહે છે. ઝૂંપડામાં એટલે કે બે બાજુ ખીલા મારીને તાપડું રાખીને ઠંડી ન લાગે એવી સિચ્યુએશનમાં જીવે છે. અને હું પોતે એક સોશિયલ વર્કના સેવાકીના માધ્યમથી કે એક અનુભૂતિ કહેવાય ને કે મને હરમેશ મારા કાર્યને અટકાવી અને એ કાર્ય માટે મને સક્ષમ કરે છે. કે એવી રીતે કે ભાઈ કોઈ બે જુબાનનો એવો અવાજ સંભળાય છે મને કે ભાઈ તું આવ, મારી પીડા મને, એની જે પીડા હોય છે ને એ પીડા મને અનુભવ થાય છે. જે કાર્ય હું કરું છું કેવી રીતે કે ભાઈ કોઈ જગ્યાએ સાપ નીકળ્યો હોય, કોઈ જગ્યાએ કોઈ ગાય કૂવામાં પડી ગઈ હોય છે, અને ગાય માટે તો મારું જીવન મેં સર્વોચ્ચ અર્પણ કરી દીધું છે કે ગાય મારા માટે બહુ બધું છે. અને સેવા સંતને આવવાના દરેક કાર્યો હું કરું છું. કોઈ ગરીબ ઘરને મારી પાસે પહોંચાય, કોઈ ડોનેશન વાળા હોય તો એમને 2 મહિનાનું રાશન કે એવું કોઈ પણ વસ્તુ આપીએ છીએ. અને એનાથી જે મને નિંદર આવે છે, મતલબમાં કે આપણે કહીએ ને કે ભૂખ્યાનો ભગવાન હોય છે એમ, કે જેમ તમે લાલોપુરીમાં જ્યારે ભગવાન એને સપનામાં જમાડે છે ને, એ મેં પોતે સ્વયં અનુભવેલી વસ્તુ છે કે ભગવાન જ્યારે એને કીધું ભગવાન મને તમે સપનામાં જમાડ્યો હતો, નરણભાઈ જ્યારે એવું કહે છે ને બરોબર, ત્યારે ભગવાન એમ કહે છે કે તારા દાઢે જો દાળ ચોટ્યું છે એમ. ત્યારે એ વસ્તુ એને ભગવાન એને સપનામાં જ જમાડ્યો છે, પણ એનું પેટ સપનામાં ભરાયું છે. ભગવાન હકીકત ત્યારે એને જમાડવા નથી ગયા એમ. એટલે ભગવાને જે જમાડ્યું છું, કદાચ 72 કલાક ભૂખ્યો સૂઈ ગયો હોય ને તો પણ મને કોઈ પણ પ્રકારનો અહેસાસ ન થાય. એ જગ્યાએ 72 કલાક ભૂખ્યો હોય કોઈ સેવાનું કામ કીધું હોય ને, એ કવાની અંદર એક ગાય પડી છે તો એ કામ સર્વોચ્ચ પૂરી નિષ્ઠા સાથે અને તાકાતથી કામ કરશું અને મને સફળ બનાવે છે. બસ આ અનુભૂતિ અને આવા જ કાર્યોના લીધે, અને પાછળનું મારું એવું કોઈ બેકગ્રાઉન્ડ નથી કે મને કોઈ એવો સહારો નથી કે કોઈ સપોર્ટ નથી.
સપોર્ટ કે સોશિયલ મીડિયામાં હતું કે ભાઈ સેવા કરું છું અને વિડીયો બધા વખતે કહેતા કે ફેમસ થવા માંગે છે ને આવું બધું છે, પણ એના માટે એક જ મારું માધ્યમ હતું કે મારામાંથી 5 વ્યક્તિ કદાચ કોઈ 5 ગાયની જીવ બચાવશે ને મારા વિડીયો જોઈને ઇન્સ્પાયર થાય તો પણ મારું જીવન આ સેવામાં ધન્ય થઈ ગયું. એટલા માટે સોશિયલ મીડિયામાં મારું જે ચિત્ર હતું, જેમ કે સેવાના ચિત્ર હું રજૂ કરતો, એમાંથી ઘણા બધા લોકો ઇન્સ્પાયર પણ થતા. આજુબાજુના ગામડામાં મને રેસ્ક્યુ માટે બોલાવે તો એમ કહેતા કે ભાઈ તમે આવો વિરાટભાઈ રેસ્ક્યુ કરો, પણ મેં કીધું ભાઈ અમારી પાસે ખોદવા માટે પાવડો પણ નથી, એવી સિચ્યુએશન છે. તો એ કે કઈ ને આપણે બધા ખોદી, નાના છોકરાઓ ખાડો ખોદવા લાગે એવું કરે અને એ બેઝુબાનને અમે સમાધિ આપો મૃત્યુ હોય, કારણ કે એ વસ્તુ પોલ્યુશનમાં પણ ફેલાય છે અને એનાથી ઇન્ફેક્શન હતું, કારણ કે એ વસ્તુ બહાર પડીને કૂતરા ખાય, એ બહુ બધું એવું થાય એની અંદર ઘણી બધી કારણો હોય છે. પણ આપણે એવું કરીએ, આપણો થોડોક સમય છે ફ્રી છે તો એ કાર્ય કરીએ છીએ. મારું કાર્ય તો છે જ તે, પણ લોકો પણ એમાં જોડા, એમ ધીમે ધીમે મારું કાર્ય મેં કન્ટિન્યુ. પણ રાજેશભાઈ, વિરાટભાઈ, આપણે છે ને લાલો મૂવીની તમે જે વાત કરી એની અંદર ઘટના આખી જે કાંઈ પણ હોય, પરંતુ જ્યારે કૃપા પાત્ર કોઈ વ્યક્તિ બને એ કૃપા મેળવ્યા પછી તો પોતાના જીવનમાં સક્સેસફુલ થાય ને બધું કરે, બરાબર. પરંતુ કરણભાઈનું જે લાલભાઈનું પાત્ર હતું, એ વ્યક્તિ પોતાનું જીવન અને ગુજરાન ચલાવવા માટે રિક્ષા ચલાવતા હતા. એવું તો નહોતું કે એની પહેલા કૃષ્ણએ એમનું જીવનની અંદર બધું જેમ નરસિંહ મહેતાનું બધું કામ પૂરું કર્યું હતું, એમ ઇનડાયરેક્ટલી તો હરી જ કરે છે બધું, પરંતુ કર્મ કાંઈક તો કરતા થાય. જેમ રિક્ષા ચલાવો, તમે સેવા કરો છો, સેવા કરવા માટે તમારે જેમ તમે કીધું કે કોઈ જગ્યાએથી ડોનેશન, એવી રીતે તમારી સંપત્તિની પણ જરૂર તો પડતી જ હોય. તો વિરાટભાઈ એવું કામ શું કરે છે કે કોઈ એવો પ્રોફેશનલ એજન્ડા, તમારું આની પાછળનું થિંકિંગ શું છે કે તમારી પાસે ઇન્કમનો સોર્સ પણ શું છે? કારણ કે આના વગર તો કોઈ સેવા પણ નથી થવાની. જો બહુ બધા લોકો એમ કહેતા છે કે આને પૈસા સોશિયલ મીડિયામાંથી બહુ બધા આવે છે, પછી ઘણી બધી અફવાઓ. મારું નેચર એવું છે કે મારા શરીરને સ્વચ્છ રાખતો, સારા કપડાં પહેરતો. એની પાછળનું એક એવું રીઝન હતું કે ભાઈ મારી પાસે કોઈ ખરાબ હેબિટ નથી. ખરાબ હેબિટ મતલબ કોઈ ડ્રિંક કરવી છે, કોઈ એવા ખોટા ખર્ચા નહોતા, કારણ કે મને ખબર જ છે કે મારા ખિસ્સામાં 6 રૂપિયા છે તો મારે કઈ રીતે યુઝ કરવાના છે, બરોબર. તો અત્યારે લોકોને માવાનું વ્યસન હોય છે તો મેક્સિમમ મંથનો ખર્ચો 3-4 હજાર રૂપિયાનો મેક્સિમમ ગણી લેવાનો. તો હું એવું વિચારું છું કે એ 3,000 ની જગ્યાએ 1,500 ના હું સારા કપડા લઈને મારા શરીરને, એ મારું એક જે છે મારું પર્સનલ ઓપિનિયન છે. એમ કદાચ લોકોના માઇન્ડમાં એવું છે બહુ મોટો માણસ થઈ ગયો છે, આવું બધું લાગતું બધું. એમ હું મને ખબર હતી કે ફાઇનાન્શિયલી કઈ રીતે કરી શકું છે. અને કામની વાત કરું તો જ્યારે મેં સ્ટાર્ટઅપ કર્યું ને તો થોડો ટાઈમ મને તકલીફ થઈ ગઈ પૈસાની ને કે તો હું રાત્રે રેતીનું જે આપણે ટ્રેક્ટર ભરીએ ને રાત્રે એ કાર્ય કરતો, કે ટ્રેક્ટરમાં મજૂરી કરીને મારો નાનો ભાઈ જાતો એટલે એમની સાથે હું જતો. એમ આદેશ મુજબ જ ચાલુ છું કે એ જે મારા માટે જે, કારણ કે હું બધું પોટલો બાંધીને ગોમતીની કાંઠે આપીને આવ્યો છું, એમાંથી જે મને તાર દેવું હોય ખોલીને દેજે તો ઠીક છે, ન દે તો બી ઠીક છે, કારણ કે મારું જીવન નવું મળ્યું છે એટલે મને કોઈ ચિંતા નથી. કારણ કે નવું જીવન મારે બસ તારી ભક્તિ અને ભાવનાથી જીવવું છે, મને એ ખબર છે. અને તારા આપેલા બેજુબાનોની મારે રક્ષા કરવી છે, હરેક જીવને. ફેમિલીમાં પપ્પાની પાસેથી કીધું હતું પણ કોઈ અપેક્ષા, કારણ કે આપણે કહેવાય ને કે બાપ કમાય, મેં મારા પપ્પા પાસેથી છેલ્લા 3 વર્ષથી એક પણ રૂપિયો નથી મારા પપ્પા પછી મારું પોતે. કારણ કે મારા પપ્પાએ મને એવું કીધું છે કે ભાઈ તું તારું કર, કારણ કે હું પોતે ગરીબ છું, હું તારું કોઈ વસ્તુ તો બી મને સપોર્ટ કરે છે, નો ડાઉટ. એમ મને હરેક વસ્તુ સપોર્ટ જરૂર પડી, ઇમરજન્સી હોય તો. પણ એવી સિચ્યુએશન કાનાએ નથી આવવા દેતું કે મારા પપ્પા પાસેથી કોઈ પણ વસ્તુની અપેક્ષા હો. મારા માટે મારા મમ્મી પપ્પા, મારો પરિવાર બહુ બધું છે, કારણ કે એને જે મને કાર્ય માટે મને શૂટ આપી છે એ મારા માટે બહુ બધું છે. કારણ કે અત્યારે મોસ્ટ ઓફલી આવી ફ્રીડમ મમ્મી પપ્પાથી નથી મળતી આવા કાર્ય કરવા, કારણ કે એમને ખબર જ છે કે મારા દીકરાના રેસ્ક્યુના કામથી મોસ્ટ ઓફ કે સ્નેક રેસ્ક્યુ, જેની અંદર જીવનનું ક્યાં શું કેવી રીતે છે કોઈને ખબર નથી, ક્યાં કઈ જગ્યાએ કોણ કેવું લખ્યું છે. એટલે મેં મારા મમ્મી પપ્પા અમે બેઠા હતા એટલે મારા પપ્પાએ મને વાત કરી કે બેટા તું કાર્ય કરે છે, આમાં ક્યારેક તને કંઈક થઈ ગયું હોય તો. એમ પછી મેં એમને કીધું કે તમારે 2 દીકરા છે, તમારે એક દીકરાને સ્વીકારિત રાખવાનું, કે ભાઈ મારો એક દીકરો છે, હા હું તમારી સાથે છું, એ નો ડાઉટ એમ કે ભાઈ હું તમારી સાથે જ છું. પણ મારા કાર્યની અંદર મારે ક્યારે સુધાર છે, પણ એક વસ્તુ યાદ રાખજો, કદાચ કાલ ઉઠીને તમારા છોકરાને કાંઈ પણ થઈ જાય તો દુઃખ ન લગાડતા, કારણ કે હું એવું જીવન જીવીને જઈશ કે લોકો કાલ ઉઠીને એમ કહે છે કે વિરાટ હોય ને તો અત્યારે કાજે શક્ય થયું. એટલે તમને મારા પપ્પાને ગામમાં ઓછું મોટું કરાવી છે એવું કાર્ય ક્યારેય નહીં કરું, કે કોઈ તમને મારા પપ્પા ગામમાં કોલર પકડી જેવું નહીં કે તારો છોકરો મારી પાસેથી 5,000 રૂપિયા લઈ ગયો છે આવી જાય, એવું કાર્ય ક્યારેય નહીં કરે છે. હું મારા ફ્રીડમથી મારા પપ્પા સાથે હંમેશા રમેશ છે મારા, અને મારા મમ્મી છેલ્લા એ વસ્તુ તો નહીં યાદ કરી શકું, અત્યારે બહુ મારા માટે ભગવાને મને રોવાની ચોખ્ખી ના પાડી છે કે તું રડીશ નહીં, હવે બધું મેં સંભાળી લીધું છે. એટલે મારા મમ્મી છેલ્લા 16 વર્ષથી સાયકો માનસિક બીમારી છે. સિચ્યુએશન એવી આવે કે પૈસાની સિચ્યુએશન બહુ ખરાબ હોય તો કપાસ વીણવા જઈએ ને તો મમ્મીને ઝાડે બાંધી દેવાના કોઈ દિવસ, અને સાંજે
છોડીને જમાડવાનું. એવી સિચ્યુએશન પણ આવે છે, કારણ કે છૂટા રાખીએ તો કોઈને દુકાને જઈને બન્યું ફોડી નાખે, એવું બધું એવી સિચ્યુએશન થઈ જતી. પણ માં તો માં કહેવાય ને. બહુ બધા પ્રશ્નો આવે કે એને પાગલખાને મૂકી આવું બધું, પણ નહીં. કદાચ આ દુઃખમાંથી કદાચ એ ન બોલે આ બધી વસ્તુ, પણ એવું તો અહીંયા રાખીશ, જે થશે જોઈ જશે, જે થશે એ જોઈ જશે. એટલે મમ્મી માટે ઘણા બધા પ્રશ્નો છે કે ભાઈ મમ્મીએ મને જે જીવન આપ્યું છે, રમેશ એ ભૂખી રહે છે પણ મને જમાડી રહે છે. હું ઘરે આવું છું તો મારા ચપ્પલ ધોઈને મૂકી દેશે, મારો છોકરો આગળ અહીંથી નીકળશે. મારા માટે બધું છે. કોઈ દિવસ એને સારી સાડી લઈ નથી પહેરી, પણ હંમેશા કદાચ કોઈ એને એનો ભાઈ કે કોઈ આવીને 200 રૂપિયા આપીને ગયા ને મારું, તો એ આવીને મને પપ્પાએ પૈસા તુરા એટલે મને એ જે અનુભૂતિ હતી એ મેં મારા અને જે કંઈ છું મારી માના આશીર્વાદ અને મારી માની પ્રાર્થના, હું અહીંથી ચાલીને નીકળું ત્યારે મારી માં હર હંમેશ મારા માટે પ્રાર્થના કરતી કે મારો દીકરો ચાલીને જાય છે, મારો દીકરો ચાલીને જાય છે. બસ આ જે અનુભૂતિ છે એ મારા જીવનમાં બહુ બધી મોટી છે. અને ભગવાને મને જે મારા મા બાપ આપ્યા છે ને, હું કહું છું બધાને હશે મા બાપ, પણ જીવનમાં મા બાપ આના કરતાં પણ મોટા છે. પણ વિરાટભાઈ, તમે મા બાપ વિશે એટલી સરસ વાતો કરો છો અને તમે તમારી વાતો પરથી તો એવું લાગે છે કે આ ખાલી વાતો નથી, તમે સિરિયસલી પ્રેમ કરો છો એ લોકોને. અને દરેક દીકરો પોતાના મા બાપને પ્રેમ કરતો જ હોય, કેવા પણ હોય, કેટલું પણ માટે કોઈ કહેવા ન દે. પણ ઘણા બધા લોકો આપણી જેમ વાતને સમજશે નહીં. અમુક લોકો એવો તર્ક જરૂર કરશે, તો એ સવાલ હું અહીંયા પૂછી જ લઉં એટલે એને એનો જવાબ મળી જાય કે તમે જો તમારા મમ્મી પપ્પાને એટલો પ્રેમ કરો છો, તમે એટલા સારા વ્યક્તિ છો કે સેવા કરો, તો તમે આત્મહત્યા જેવો ખરાબ વિચાર શું કામ કર્યો? તમને એવી ફિકર ન થઈ કે તમને એવું નહોતું કે તમે નહીં હો તો સેવાની આ જે પ્રવૃત્તિઓ છે એ કોણ કરશે? કે ત્યારે કેવી માનસિકતા શું હતું? અત્યાર સુધી મેં મારા સોશિયલ મીડિયા માધ્યમમાં મેં એ વસ્તુ ક્યારેય નથી કીધી, જી, પણ જીવનમાં સુસાઇડ પાછળનું કારણ એકની જગ્યાએ બે પણ હોઈ શકે છે. એટલે મેન મારું એવું છે કે આપણે પ્રેમ કહીએ ને ભાષામાં, પ્રેમ કહીએ છીએ, બહુ લાગણીશીલ માણસ છું. જે જુબાન એટલી લાગણી રાખું છું તો સામાવાળા પાત્રની પણ મારા પ્રત્યે લાગણી હશે ને. 100%. એટલે લાગણીથી ક્યાંક સમય સંજોગે અમને અલગ કર્યા છે એમ, નો ડાઉટ એમ. એ વસ્તુ સોશિયલ મીડિયામાં મારે નહીં, કાંઈ વાંધો નહીં, આપણે એ વાતમાં ઊંડું નથી જવું. પણ એના ઉપર તમે યુવાનોને કહેશો શું કે તમે શું શીખ્યા, કે શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ? જો પહેલી વસ્તુ કે મારા જીવનમાં મેં જે કાંઈ હતું એ બધું જે છે એ ભગવાને તો મને પાછું આપી દીધું છે. હું માનું છું મારી પાછું આપી દીધું છે, બરોબર. એ મને આપી જાય, કારણ કે મેં એને કીધું હતું અને આ વખતે એમને એ જ કહીને આવ્યો છું કે જે મારું હોય ને મને આપજે, મારે વધારાનું નથી જો. બરાબર છે. જે મારું હોય જ મને આપજે, કારણ કે તારા ભક્તમાં એટલી તાકાત નથી કે કોઈ કાલ ઉઠીને એની પર કંઈ પણ પ્રશ્ન કરીને એની લાગણી દુબાવીને જતું રહે છે. કારણ કે દરેક સ્ત્રી પાત્ર મારા માટે પૂજનીય છે. એનું એક કારણ છે કે હું કોઈ પણ સ્ત્રી ઉપર કંઈ ગેરશબ્દ બોલીશ ને તો એ હું પણ એક માના વખતે મેં જન્મ લીધો છે, એટલે કોઈ પણ સ્ત્રી વિશે કાંઈ પણ બોલતા પહેલા મારે બહુ વિચારવું પડે. એટલે દરેક સ્ત્રી મારા માટે પૂજની છે અને હંમેશા પૂજની રહેશે. અને બીજું એક કારણ હતું કે હું સેવા કરતો અને લોકો મારેલો પણ છે, સેવામાં મારેલો પણ છે, હાથમાં ફરફોલા પડી ગયેલા હોય છે, બહુ બધું સાંભળેલું પણ છે. અને લોકો એમ પણ કીધું છે કે આ કાંઈ નહીં કરે, આ કાંઈ નહીં કરે, કોઈ વસ્તુ કાંઈ નહીં કરી શકે, આ બસ એના મમ્મી પપ્પાના પૈસા જ બગાડે. પણ મારા મમ્મી પપ્પાને મારી ખબર હતી, બરાબર છે, તે કોઈને સાથી ઠોકીને કહી દીધું મારો છોકરો મારા પૈસાનું કાંઈ નથી કરતો. એટલે વસ્તુનો મને ડરનું પણ હું તૂટ્યો એની પાછળનું કારણ હતું કે મારી પાસે આર્થિક સહકાર કે જેમ મેં વાત કરી કે શ્રુતભાઈ સાથે જ્યારે મેં મળ્યો ને, શ્રુત ગોસ્વામી, કદાચ દુનિયા માટે એ વ્યક્તિ હશે, હું નથી કહેતો, ભગવાન દ્વારકાધીશની કસમ ખાઈને કહું છું, અહીંયા બેઠો ખોટું નહીં બોલું મારા નાતે, એ કદાચ દુનિયા માટે માણસ હશે, મારા માટે શ્રુતભાઈ ગોસ્વામી ભગવાન છે. અને જ્યારે મને એટલા લોકો હતા ને એની વચ્ચે ભગવાન કોઈને સેલ્ફી પાડવા માટે કોઈને નહોતું મળતું, ત્યારે ભગવાને જ્યારે મને જે ગળે લગાડ્યો ને જે અનુભૂતિ થઈ છે એ શબ્દમાં વર્ણન નથી, પણ એના કાનમાં કીધેલા મને 2 શબ્દ મારા કાનમાં આવ્યા હતા, 2 શબ્દ કે લાલા મારે તારી ત્યાં કાંઈ જરૂર નથી, મારી પાસે ત્યાં બહુ બધા નવરા બેઠા છે, તું જે એક એવો વ્યક્તિ છો કે મેં બનાવેલી સૃષ્ટિમાં જે મેં મૂંગા જનાવરને જે બનાવ્યા છે એને મેં જીભ આપી છે પણ બોલી નતા શકતા, પણ મેં એને વસન આપ્યું હતું કે તમારો અવાજ ભગવાન સાંભળશે. એટલે 2 જુબાનની જે પીડા હતી ને, તું મારા કાર્યને આદેશ માનીને કાર્ય તું કરે છો, એ માટે મેં તને નિમિત્ત કર્યો છું. તું ત્યાં આવવાની હું કામ ઉતાવળ કરે છો?
તારે તો આ ધરતી ઉપર બહુ બધું કરવાનું છે. તું એક એવો માણસ છો કે ચાલો જાતો એને કે ગાય ગુમાર પડી ગયું તો તું ઉભો રહી જશો. બાકી બધા અત્યારે દુનિયા ભાઈ અત્યારે કળિયુગની દુનિયા છે અને મને કદાચ દુનિયાને ખોટું લાગશે કે વિરાટભાઈ બધા વિશે કહીશ. હું તો કહીશ ભાઈ, હું તો કહીશ કારણ કે બે જુબાનની વેદના તમે ન સમજો તો તમને માણસ તરીકે જીવવાનો કોઈ અધિકાર નથી. બે જુબાન માટે ગંગા નાહવા જાવશું, હરિદ્વાર જાવશું, કેદારનાથ જઈએ છીએ, બધી જગ્યાએ જાવશું. એનો કોઈ મતલબ નથી. ઘરે આવે ને કૂતરાને ને ગાયને એક રોટલી આપજો, એ ગંગા નાહ્યા કરતા પણ વિશેષ પુણ્ય હું માનું છું. દુનિયા માને કે ન માને એવું નથી સમજાતો એક વસ્તુ તો. એટલે જ્યારે મને ગળે લગાડે ત્યારે એ બે શબ્દ મને અનુભવ થયા છે અને એને અનુભૂત કર્યા છે. અને જે ગાવાળો જે તમને વાત કરી કે જ્યારે હું અહીંયાથી ભગોડા માતાજી મા ભગવતીને બહુ માનું છું. મા ભગવતી મોગલને મારા કુળદેવી પહેલા પણ હું એને બહુ માનું છું. જ્યારે હું જતો હતો રસ્તામાં મારી સાથે એક મિત્ર મારા કૌશિકભાઈ કરી સુરતથી હતા, જે આવ્યા એટલે અમે જતા હતા સારા કપડાં પહેરીને માતાજી જતા હતા. 9 વર્ષના આગલા દિવસ હતો એટલે કે લોકો બધા એના વેકેશનના ઉત્સાહમાં જતા હોય છે. પણ એક રાત્રે 10 વાગે એક એક્સિડન્ટ થયું ને વાછડીને મરી ગયેલી પડેલી ગાય એની ઉપર ઉભી રોતી હતી. એકને એક જગ્યાએ જઈને પગ નતા ભગવાન ઠાકરની કસમ કરી અને એની જે પીડા હતી ને એની રુદન હતું ને આંખમાંથી લોહી નીકળી ગયા હતા અને એ રોતી હતી. એની જે વેદના હતી ભગવાનને કહેતી હતી. ભગવાન સાંભળતો હતો પણ ભગવાન કે હું મોકલું છું ધીરજ રાખું મોકલું છું. અને કાર્ય માટે મને નહીં કર્યું. ત્યાં બહુ બધા લોકો જતા હતા પણ કોઈક નાકે હાથ દઈ જતું હતું, કોઈક આમ કરી જતું હતું, કોઈક આમ કહેતું હે ભગવાન આત્માને શાંતિ આપજે, પણ એનો કઈ મતલબ નતો એમ. પણ મને ત્યાંથી મોકલ્યો થોડોક આગળ આવીને ગાડીને બ્રેક લાગી ઉભો રહી ગયો. મેં જોયું એ વિડીયો પણ મેં સોશિયલ મીડિયામાં મૂકેલો છે. ઉભો રહી ગયો એટલે સૌથી પહેલા તો આ રીતે હાથ જોડ્યા ભગવાન માતાજી એમાં હું લાચાર છું. લાચાર એટલે કે કઈ કે મારી પાસે ખોદવા માટે પાવડો મને કહી દીધું એટલે હું લાચાર થઈ ગયો હતો કે હું તૂટી જઈશ ક્યાં. બરોબર પછી એ સમયે જે સંજોગ બન્યો છે ને કે 5 જ મિનિટમાં જેસીબી 5 જ મિનિટમાં ત્યારે જે કાનાની અનુભૂતિ થઈ છે ત્યારે મને જે ખબર પડી કે મારી સાથે સાથે કાનો પણ મારી સાથે છે. મારું કાર્ય હજી સુધી ક્યાં અટકવા તો દીધું જ નથી પણ આજે પણ નથી અટકતું કારણ કે આજે હું લાચાર થઈ ગયો. મારી પાસે કોઈ બીજી કોઈ વસ્તુનો કોઈ એવો સહકાર તો કોઈ સાથ 100% નથી પણ ભગવાન મારી સાથે હતો, ભગવાન મારી ભેળો. અને એ જ અનુભૂતિથી હું કદાચ હજી મને 10 દિવસ ભૂખ્યો રાખી દેવો. સોશિયલ મીડિયામાં ચેલેન્જ આપી દઉં છું. હું ભૂખ્યો થઈ જાય મારા શરીરમાં એક પણ પ્રકારની વીકનેસ નહીં આવે હું લખી નાખું. કારણ કે મારો નાચ મને છે કરણભાઈને જેમ જમાડે છે ને એમ જમાડીને જતો રહીશ. બરાબર છે. તો આ આપણે આખી વાત કરી કે જીવન યાત્રાની અંદર તમે કઈ રીતે આખું પરફોર્મ કર્યું અને જીવન યાત્રામાં તમે કઈ રીતે આગળ આવ્યો. પરંતુ આપણે જે મુદ્દાઓ પર આજે વાત કરવા માટે આપણે અહીંયા થયા છીએ કે મહુવાથી આમ જુઓ તો દ્વારકાની પદયાત્રા તમે કમ્પ્લીટ કરી છે. તમારી એ યાત્રા આ જીવન યાત્રાની જેમ જ અમને બધાને જણાવો અને દર્શકોને જણાવો કે એ યાત્રા કેવી રહી, એ યાત્રાની અંદર કેવા કેવા પડાવો આવ્યા, એ યાત્રાની અંદર શું ચેલેન્જીસ આવી અને કઈ એવી વાત રહી કે જે તમને એવું લાગે છે કે એ યાત્રાની ફળશ્રુતિ છે. જો સૌથી પહેલા તો મારા માટે શરૂઆત જ હું સંઘર્ષ સાથે કરી. એવી પરિસ્થિતિ ભગવાને પહેલી જ પરીક્ષા લઈ લીધી કે મારી નાની બેન છે, નાની છે એટલે 22-21 વર્ષની ઉંમર છે. જે સવારે નીકળવાની મેં જે પ્લાનિંગ કર્યું હતું એને એ જ દિવસે જે ડિહાઇડ્રેશનની અંદર એમના હસબન્ડનું માથું અંદર આવ્યું દેખાઈ ગયા. હવે દુઃખની ઘડી આવી છે તો યાત્રા નીકળવું મારા માટે બહુ મને પ્રાર્થના કરી ભગવાન આવી પરીક્ષા હું તો તારા દ્વારે આવતો હતો ને. તો પછી સવારમાં ગયો એટલે બેન રોતી હતી કે ભાઈ મારા મુંડન લઈ આવી ગયા. હું બી રડવા માંડ્યો કે બેન મેં તો ગયું એને કેમ લાવું બેન. બંને પ્રાર્થના કરી સીધો હોસ્પિટલ આવ્યો. 5 દિવસ થયા ને બધું બધી ગયું થોડું. મને કે ભાઈ તું યાત્રા કરી ની વાત કરી બેનની હિંમત પણ કહેવાય ને કે ભાઈ આવું મારે બેનનો સહકાર 1 વર્ષનો છોકરો છે. તો એ જીવન તો બેનને તો આખી જિંદગી આવી રીતે આડું એટલે અમારા માટે બહુ. અને પછી સોશિયલ મીડિયા માધ્યમથી હું તમને એક જાહેરાત કરી દઉં છું કે જે લાલો મૂવીની અંદર જે લવ મેરેજ વાળો જે સીન આવે છે મારી બેને પણ એમની સાથે લવ મેરેજ જ કર્યા. સગાઈ ત્યાં જ કરી લીધી નાનપણથી પણ લવ મેરેજ કર્યા હતા. પણ એનું પાછળનું કારણ એવું હતું કે પપ્પાની પરિસ્થિતિ થોડી ખરાબ હતી એટલે ઉંમર નાની એટલે થોડુંક ઉતાવળમાં એને પગલું ભરી લીધું બંને. એથી અમને કોઈ ચિંતા નથી એમ. પણ એનું ભવિષ્ય સારું રહે એ માટે અમે બી પ્રાર્થના કરી કે દીકરી તો આપણી છે, બેન પણ આપણી છે એમ. એટલે હંમેશા એની પ્રાર્થના કરતા સામા મળે તો હસતા મળતા કોઈ દિવસ ઘેર કહીશું 15 દિવસમાં એ લોકોને ઘરે બોલાવી દીધા. એની જ રીતે રહેતા હતા પણ ખુશ રહેતા હતા અમે શાંતિ રહેતા. પણ અચાનક આવો બનાવ્યો ને એટલે પપ્પા એક ન જતા પણ
માનું ત્યાં સુધી ભગવાનની કંઈ કૃપા આ પરિસ્થિતિમાં તો એની સાથે ઊભી બને જેમ ભગવાન આ લોકોને લાલોપુરમાં જે એ સેમ એની સાથે જે એ જ બનાવે છે કે જે એ વસ્તુ થયું એટલે પપ્પા એક્સેપ્ટ નતા કરતા તો મારી દીકરી મારા માટે મરી ગઈ છે પણ અમે બધાએ પપ્પાને કીધું આ પરિસ્થિતિમાં તો આપણો સમય દીકરી ભાઈ આપણી દીકરી છે આપણે નહીં રહીએ તો એમને બી એક નવું જીવન મળે ને દીપડા એ ખેંચી લીધી બીમારી નાની બધું ડેમેજ થઈ ગયું કમાવા ગયા હતા ત્યાંથી ત્યાં નક્કી ન હોય કે પાકા મકાન ન હોય એટલે એ પરિસ્થિતિમાંથી મને લીધા ગયો અને નીકળવાનો એકલા જ પ્લાન લીધો હતો પણ પછી સાથે ભગવાનના સથવારો પણ મોકલા હતા બે વ્યક્તિ એવી રીતે મોકલા હતા હું ધજા સીવડાવી ગયો હતો ને એ વ્યક્તિ મારી સાથે જેમની પાસે હું ધજા સીવડાવી ગયો હતો એટલે એ સાથે સાથે અનુભૂતિ પણ રસ્તામાં બહુ બધા એવા અનુભવ થયા છે બહુ બધા એ કૂતરો સોમનાથથી સાથે ચાલવાનું ચાલુ કરે છે 13 કિલોમીટર સુધી ચાલે છે અચાનક નાસ્તો કરવા બેસીએ છીએ અમારી સાથે જે વ્યક્તિને એવું પૂછી લો એવું નથી કે તો 13 કિલોમીટર નાસ્તો કરતા કરતા અચાનક એ કૂતરો જતો રહે છે અને એ જ કૂતરો આપણે 300 કિલોમીટર ટપી જઈએ અને દ્વારકા પહોંચવામાં 2 કિલોમીટર બાકી હોય ને એ જ કૂતરો પાછો આગળ આવે છે અને હા રમેશ મારી સાથે રહ્યો છે ચાલવાનું ચાલુ કરીએ એટલે આગળ ખાવાની શું વ્યવસ્થા ખબર નથી પણ મારા લાલો કે તમે આવી જાવ એટલે બેસું છું અને માવડીઓએ અને ભગવાને આપણે કહીએ ને ભગવાન કાઠિયાવાડ સોર એક વખત તો ભૂલો પડે ભગવાન આપણે કહી છે ભગવાન ત્યાં કેમ ભૂલો પડે છે ને એક વખત યાત્રા કરજો એટલે ખબર પડશે કે ભગવાન ત્યાં કેમ ભૂલો પડ્યો છે લોકો પોતે આ ભગવાન પીરસતા હોય ને એવી અનુભૂતિથી તમને ખવડાવે તમારા પગ દબાવી દેશે પગ સાફ કરી દે ધોઈ દેશે એટલે હું કહું છું કે આપણે પણ એ પટ્ટા પાસેથી શીખવાની જરૂર છે અને વિરાટભાઈ યાત્રાનું આ મહાત્મા એ છે ને કે તમને બહાર નીકળો તો ખબર પડે કે લોકો કેટલા સારા છે લોકો ખોટા કહે છે કે દુનિયા ખરાબ છે તમે બહાર નીકળો યાર લોકો કેટલો પ્રેમ આપે છે એવા બધા લોકોના પણ ફોન આવી ગયા હતા એ આપણે પૂછીએ ને ક્યાં પહોંચે પોરબંદર 6 દિવસ થઈ ગયા હજી પોરબંદર જ પહોંચ્યા છો વિચાર કરું યાર હજી હું ઓછું આલું છે એવું લાગે છે તો થોડું ખેંચી લો પછી બીજા દિવસે 30 ની 40 કરના તો પાછો ફોન આવે હજી એટલે જ પહોંચ્યા છો કઈ ના હવે આનાથી વધારે તો આપણેથી નથી થાય બરોબર પણ ઠાકરની ઈયળ આવે તો 50 થયું છેલ્લે 50 થયું પણ કહેવાય ને ભગવાન એ બધું એ કાર્ય કરાવે છે એટલે બહુ બધી જગ્યાએ પણ મેં જે અનુભવ કર્યો છે કે ચાલવાનું ચાલુ કરું ને એટલે રસ્તામાં કાકર મારા પગમાં જે પગપલા ખુલ્લા પગે હતો એટલે પછી લાંબો ટાઈમ થાય કાકર અંદર આવે એટલે નીચેનું લેયર છે એ થોડુંક હાવ નરમ હોય છે કે અંદર જાય એટલે તીનખાર આવે ને એવું થાય પણ એ દિવસે જ હતું પછી રાત્રે ચાલુ તો રાત્રે તો ખબર ન ક્યાં કાકરો આવશે કારણ કે અમારી પાસે ટોર્ચ કે અમે ઓઢવાનું કઈ નતા લઈ ગયા કારણ કે અમને એની ઉપર વિશ્વાસ હતો કે જ્યાં સુવડાવીને સુઈ જ જવાનું છે બરોબર ચાલવા માંડીએ રાત્રે ચાલો ને એક પણ કાકરો પગમાં ન હોય એક પણ કાકરો પગમાં ન હોય ભૂખ્યા હોય તો ચાલવા માંડવાનું ખાવાનું મળે તો ચાલવા માંડવાનું પણ એવું કે એમને ભૂખ્યા રાખ્યા નહીં પણ જ્યારે સુદામા સાથે જઈને પરીક્ષા લીધી હતી ને યાત્રામાં સુદામા જ્યારે પોરબંદરથી ચાલી નીકળ્યા એ જ યાત્રામાં અમારી સાથે અનુભવ થયો છે અમારી પાસે કોઈ એવી વ્યવસ્થા નથી એટલે અમે 3 કિલોમીટર સુધી ચાલવું પડે અને કન્ડિશન બહુ ખરાબ હતી એટલે કોઈ ચાલી જ નતું શકતું ચાલતા જ પણ કોઈ ચાલી નતું શકતું એવી કન્ડિશન કે ભગવાનને કે હવે કાંઈક આજે એક ભાઈનો ફોન આવ્યો કે ભાઈ આશ્રમ છે આગળ તમે ત્યાં રોકાઈ જાઓ તો અમે કીધું કઈ નહીં ચાલો અમે ત્યાં રોકાઈશું એટલે અમે ત્યાં ગયા એટલે ખોલ્યું બાપુ તો છે બાપુ કે આવી જાઓ કે છે એમ તમને ખબર નથી કે અમારો પરીક્ષાનો સમય આ શરૂ થશે એટલે ગયા એટલે બાપુ આવો બેઠા જમવાનું મેં કીધું છે તો બનાવી દો એમ બાપુ પ્રેમ આપ્યો નહીં બાપુ અમે હોટલમાંથી લઈશું કારણ કે લેટ થઈ ગયું એટલે બાપુને હેરાન ના કરે હોટલમાંથી અમારી પાસે 2 વ્હીલ હતી એક સાથે સથવા એમને કીધું લઈ આવે એટલે જમીને અમે છૂતા ને અમે હાવ થાકી ગયેલા એટલે કોઈ કન્ડિશન નહીં બોલાય અને બાપુ ગયા એટલે બાથરૂમ હોય ને બાપુ હવે ત્યાં કોણ ગયું ખબર નતું પણ એમાં પાણી કોઈ કેમ નથી નાખ્યું હવે બાપુ એ મુદ્દા પર શરૂ કર્યું કે આવા જ ધોડે આવો છો અને આવા જ છો તમે બાપુ અમે કોઈ નથી ગયા તમે તો ખોટું બોલતા કેટલાય આવા આવે કે આવા યાત્રાનું ખોટા નીકળી જ જાય છે બધા એમ એટલે ભગવાન બધું પરીક્ષા લે ને પણ અમે એવું ચાલતું હવે અત્યારે અમે ક્યાં જશું ભગવાન એ મારા ના હવે અત્યારે ક્યાં જશું બાપુ કઈ ખમૈયા નથી કરતા કઈ ખમા નથી કરતા બાપુને પ્રાર્થના કરશે તો બાપુ કઈક નવું કાઢશે કે હાલે નીકળો બહાર ગયા જાવ કઈ બહાર કોઈ ઓપ્શન નથી કારણ કે ત્યાંથી તો રણ જ ચાલુ થાય છે એટલે કઈ નથી તો ભગવાનને કે ભગવાન જે હોય એમ સાંભળીને અહીંયા પડ્યા રહીશું જ્યાં સુધી રાખો ત્યાં સુધી ભગવાનને પ્રાર્થના કરીને આંગળી નાખીને છે કે બાપુ એની રીતે બોલ્યા કરે સવાર જાગીને બાપુ કે ચા બેટા પીવો છે તો અમે કીધું બાપુ અમે પીસી રોડે કરી લઈશું બ્રશ પણ રોડે કરી લઈશું એટલે ભગવાને એ પણ અનુભૂતિ કરાવી દીધી છે અને પછી અમે ચાલવાનું ચાલુ કર્યું એટલે મેં કીધું આજ તો ના ગમે અંદર દ્વારે ખૂબ છે ભલે 3 વાગી જતા કારણ કે અમારો તડકો છે ને 2 કલાક આરામ 2 કલાક ગરમ હોય ને રોડ પગને થોડું સારું રહે મારે પાછું આ બાજુ સ્નાયુ બ્લોક છે
સારું છે. ચાલવાનું પછી બ્લોક થાય તો 5 દિવસ સુધી રહેવું પડે. એટલે જે કરવાનું. પણ ભગવાન એટલી કૃપા ને કે સવારમાં એટલું ખાલી કીધું મારે પહોંચવાનું છે એટલે નાથે મારો નાથે તરીકો હતો ને સાયો કરી દો. છેક દ્વારકા પહોંચ્યો દોડી, છેક દ્વારકા સુધી પછી દોડીને પહોંચી ગયો. ક્યાં એક પણ જગ્યા તડકામાં તીનતું નતું આવતું. ત્યારે દ્વારકા પહોંચ્યો ને આગળ એમને કીધું પુત્રો છેક અમને એમના આશ્રમની હોટલ સુધી મૂકવાય અને ત્યાં જે લોકોનો પ્રેમ મળ્યો છે. અને એ પ્રેમની વાત કરું તો VVIP ના દર્શન કરવા માટે પણ ત્યાં લાઈનમાં રહેવું પડે છે. પણ હું જ્યારે મારા નાનની રૂમ ગયો ત્યારે મને રસ્તે દ્વારકા મંદિરમાં કેળા કરી દીધા કે આવતો રહેવાનો જગ્યા. કારણ કે આની પહેલા જ્યારે હું દ્વારકા વાહનમાં ગયો હતો ને ત્યારે હું પાકીટ હાચો ભાઈ મારે ટ્રાફિકમાં ભીડમાં નથી આવવું એમ. પણ આની કઈક લીલા છે કે હું તને જ્યારે બોલાવીશ ને ત્યારે વિશેષ તારા સન્માન સાથે તને બોલાવીશ. અને પછી પાછો ભગવાનને હું અંદર દર્શન કરવા ગયો ત્યારે દાદરા પર ગોઠણિયાથી 56 સીડી ચડવાનો પ્રણ લીધો હતો. એ પણ સુરતભાઈ ગોસ્વામીને સૌથી વધારે લાંબા આયુષ્ય માટે જે ભગવાન એમની કાશની ટીમને એ ચડ્યો ત્યારે પણ ભગવાનને પાછો દ્વારકા ત્યારે પણ ભગવાને મને એવી રીતે જગ્યા કરાવી એટલી ટ્રાફિક હતી છતાં. એક કિસ્સો વચ્ચે તમને રોકું છું. એક કિસ્સો એવો પણ હતો કે તમે ગોમતી ઘાટે બેસીને રાહ જોતા હતા કે ભાઈ ફોન આવે સુરતભાઈ નો જો ફોન આવે. મને એવી ઈચ્છા હતી કે હું 5 તારીખે પોરબંદરના રસ્તે રૂટ ઉપર ચડી જાઉં. કારણ કે મને મારા મિત્રો દ્વારા એક અશોકભાઈ મિત્ર છે અમારા ભરતભાઈ જે અત્યારે સંસ્કાર લેબોરેટરીમાં કામ કરે છે એમનો ફોન આવ્યો કે 5 તારીખે બેટ દ્વારકા આવવાના છે. તો મેં કીધું કે તો હું એ રસ્તે ચડી જાઉં તો મને ક્યાંક મળશે એમ તો મને થોડુંક એમ થાય કે ભાઈ વિરાટભાઈ છે ચાલીને જશે ઉભા રહે કદાચ તો ઉભા રહેશે કારણ કે માણસ એમને જોયા હોય તો ઉભા રહેશે એટલે હું એ ઉતાવળે વધારે ચાલી ગયો એમ કે મને એ મળશે એમ. એટલે હું પોરબંદર પટ્ટે ચડી જાઉં કારણ કે નીકળવાના તો એ જ રસ્તે છે એટલે હું નીકળી ગયો. પણ પછી ક્યાં મળ્યા ને એ કંઈક મારા માટે તો મળી જ ગયા હતા. હું તો ભગવાન પાસે જતો હતો. મારે કોઈ સોશિયલ મીડિયા ફેમસ થવા માટે સુરતભાઈને નથી મળવું એક વસ્તુ તમને. મારે તો લોકોમાં સારું પીરસાય નહીં ને લોકો સારું જમે એ માધ્યમથી હું એક સોશિયલ મીડિયાનો ઝંડો લઈને ગયો. બાકી દ્વારકાધીશની ધજા પણ લઈને જઈ શકું. આને તો બધા ઓળખે જ છે. પણ એક માધ્યમ એવું આવ્યું છે કે તમને દુઃખના એક જીવનમાંથી બહાર કાઢે. બરોબર એટલે હું અંદર ગયો એટલે પછી હું થાકી પણ ગયેલો ને પગમાં પીડા બહુ થતી હતી કારણ કે આ હોજી ગયું કારણ કે લોહી બધું અંદર પછી બેઠો નાચીને આમ પ્રાર્થના કરું તો ના મારે ખાલી વાત તો કરી લીધું કારણ કે એમના એક મિત્ર છે ને એમને મેં એક ભૂલથી કોલ લાગી ગયો મેં કર્યો નતો કારણ હું કોઈને કોન્ટેક્ટ નથી કર્યો ખાલી રીલ્સ મેન્શન મેં કરું છું કે કદાચ આમાંથી સારી લાગશે તો એક લેશે તો લોકોમાં સારું પીરસાશે એ માધ્યમથી ત્યાં. તો એમને એક નામ નથી લેતો એમને એક ફ્રેન્ડ છે ભૂલથી કોલ લાગી ગયો એટલે એમને થોડુંક ઓલાથી કીધું છે એટલે આપણે દુઃખની વાત નથી કરતો પણ એનું કીધું ડોન્ટ કોલ એમ જે હોય એમ. પછી એ વસ્તુ સોશિયલ મીડિયા લાવવાથી કોઈ ઓલું નહીં કે ડોન્ટ કોલ એમ તો કઈ વાંધો ભૂલથી મારથી તો ભૂલથી લાગી મેં કર્યો નથી બરોબર પણ કઈ વાંધો ચાલો એ થઈ ગયું એટલે મેં ભગવાનને પ્રાર્થના કરી ભગવાન એક મારા મિત્ર ભરતભાઈ છે ફોન આવ્યો વિરાટભાઈ 2 મિનિટ ચાલુ રાખજો તમારી સાથે અજયભાઈ વાત કરવા માંગે છે બરાબર. મેં કીધું હા ભરતભાઈ વાંધો નહીં વાત કરાવું તો સારું નહીં. પછી હું તો ભગવાન પાસે પ્રાર્થના કરું કે એક ફોન આવી જાય તો કેવું સારું લાગે. ત્યાં તો મારા નાથે ફોન કર્યો મને કે ચાલુ રાખજો અજયભાઈ કે હું તમને સુરતભાઈ સાથે વાત કરું એટલે આમ અંદરથી આખું આમ એવું કહેવાય ને કે અલગ જ એમ મારાથી શબ્દો નતા ને મારી પાસે રેકોર્ડિંગ પણ છે હું તમને સંભળાવીશ પછી જ્યારે સુરતભાઈ સાથે મેં વાત કરી પણ સુરતભાઈ એમ જ કીધું કે તમે જે કરો છો ને તમારે તમારો આભાર માનવો પડે કારણ કે એ વ્યક્તિમાં જે આવ કહેવાય નિર્ભિમાની માણસ મતલબ કોઈ પણ પ્રકારનું જરા એટલું થઈ ગયું છે તો પણ છતાં એમ બધા વ્યક્તિને હર્ષથી ગલે લગાવે છે કારણ કે એને એવું વિચાર મને ભગવાને કંઈક ઘણું બધું કરે છે તો હું લોકોમાં સારું પીરસું અને એને સારું પીરસવા માટે ભગવાન એને પસંદ કર્યા છે બાકી પેલી એક મૂવીમાં કોઈ કેમ નથી. સમય સંજોગે બધું જે કાંઈ થયું છે મારા જીવનમાં અને એક ગાય વાળો વિડીયો છે સાથે કહી દઉં છું તમે પૂછો છે કે નાથ હાર્યા હતો ને અનુભવ કરાયો હતો ને અનુભવ કરાયો એટલે કે અમે લોકો જમીને બહાર નીકળ્યા ને એટલે ગાય અને એનું વાછું જે બહાર આવ્યું ને મને મેં કીધું તુલસીના પાન છે એટલે કદાચ ખાવા આવતા છે પણ નહીં પાન નતા ને એ માથું મારીને કે તું ખામ થોડી વાર તારે નથી જવાનું આગળ તારો એક્સિડન્ટ થવાનું છે આગળ તારું એક્સિડન્ટ થવાનું છે તું નહીં જાતો તો પણ મેં રોટલી ખવડાવી હું નીકળી ગયો એ મને ઘણો ટાઈમ રોકવા માંગતો હતા પણ હું મને એમ તો કે ભગવાનને લઈ જવાની ના પાડે છે. એ વિડીયો પણ હું તમને આપીશ કદાચ તમે તમારા સ્ક્રીન ઉપર તમારા આપણે આ સ્ક્રીનમાં બતાવશો તો એ પણ હું તમને આપીશ. અમે થોડાક આગળ આવ્યા ટ્રાફિકમાં અને અમારે એક ભાઈ ગાડી ચલાવતા હતા એમનું નામ તો મહેશભાઈ ગાડી ચલાવતા હતા હેવી બેન્ચ લાયસન્સ છે એટલે અમે ટ્રાફિકમાં ઉભા રહ્યા પાછળથી એક જણે આવીને ગાડીને ટલ્લો માર્યા પછી જે સિચ્યુએશન થઈ છે ને તો જોયા જેવી થઈ કેવું એનું કારણ એનું અમારી ગાડીમાં 1 પણ લીટર
કરોશ પણ નહીં. કારણ કે ઠાકર બેઠો હતો તો જો એના રથને કાંઈ કરીને જાય ને તો એમાં તો કાંઈ બરોબર ને એ લોકો હતા ઉતરે તમે જીવો સાહેબ અમે દિવસ આવવા દીધી છે એટલે અમારે ઝઘડવા માંડ્યા તો હું 112 બોલાવું છું કે ભાઈ હું 400 કિલોમીટર ઠાકરને લઈને જાઉં છું આવું બધું પબ્લિકમાં હું કશું પોલીસ સ્ટેશન જાય છું ભગવાનને લઈને તો સારું થોડું લાગશે. અમે એમને કીધું ભાઈ તમારે જે હોય અમને કયો અમારી ભૂલ નથી અમે ખાલી સ્વીકાર કરો અમારી ભૂલ નથી. તો એ બહાર નીકળીને બહુ બધું વધારે પડતું કર્યું એમ પણ પછી ભગવાન તો એમ થોડુંક કરાવે ને 112 બોલાવી પોલીસ વાળા સ્ટાફ વાળા મેં મારા બહુ બધા કોન્ટેક્ટ છે હું આમ ભલે ગરીબ છું પણ મારું મિલિયન જેવો ફેમિલી છે મારું કામ ક્યાં અટકશે નહીં મને એ વસ્તુનો ગર્વ છે હું સાથી ટોપિંગ કરું છું કે જે કોઈ કાર્ય નહીં કરે ને ત્યાં સુધી બરોબર એટલે પોલીસ વાળા આવીને સીધું એને એમ જ કીધું ભાઈ તે ઇમરજન્સી શું છે ભાઈ તારે 112 ઇમરજન્સી માટે મેં 112 છે એમ ઇમરજન્સી શું છે કે સાહેબ આવડા લોકો લાટ બધા ઉતર્યા હતા પર કે બિચારા ભગવાનને લઈને જાય છે થોડા મારવા ઉતર્યા છે સાચી વાત એવું એને કીધું એટલે પોલીસ વાળા એમ જ કીધું અમને કે ભાઈ તમારું કોઈ સાહેબ અમે તો સ્વીકારીએ છીએ કદાચ ભૂલ છે એમ માનીએ બી છીએ એમ એ ભાઈનો ખાલી કે ભાઈ કે કાંઈ વાંધો નહીં કે તમે જાઓ. પછી અમે લોકો દ્વારકા ગયા અને દ્વારકા પણ ભગવાનના એવી રીતે દર્શન થયા છે જેમનો મારી સાથે હતા લોકોને કદાચ પૂછ્યું કે ભાઈ કેવા દર્શન થયા છે ભગવાન પોતે ભગવાન પાસે જઈને કાન પકડીને માફી માંગી કે મેં જે નિર્ણય લીધો તો મારો થોડો ખોટો હતો પણ તે સંભાળ્યો એ માટે હું હૃદયથી તારી માફી માંગુ છું હૃદયથી માફી માંગુ છું અને બસ લોકોને તારી પાસે આ જ માફી જોવે છે આ દુનિયામાં લોકોને તારી પાસે આ જ માફી જોવે છે. અને પછી સૌથી જીવનનો મારા સૌથી ભગવાન મારી સાથે છે એનો અનુભવ મને થયો હોય ને હું બહાર નીકળ્યો અને એક મારી લેજેન્ડર ફોર્ચ્યુનરમાં 90 વર્ષ જેટલી ઉંમર છે લેજેન્ડર ગાડી લઈને પૈસાની કોઈ કમી ના હોય બરાબર છે તો આપણને ખબર જ પડે. બા બેઠા હતા અને છોકરા એમ કીધું છે બા ચાલો હું તમને સ્ટ્રેચર કહી તો કઈ પણ લાગી જતા ત્યારે બા એમ કીધું કે મારો નાથ મને મળવા આવશે મારે નથી આવવું. બા હજી એવા શબ્દો બોલતા ને એના છોકરા સાથે ત્યાં હું ભગવાન લાલાને લઈને એટલે કે બા કે જો મારા લાલ હવે લાલાને એના પગે લાગતા લાયા બાઈ આમ કરીને આમ આવી રીતે આમ ધ્રુજતા હતા હું તમને રિયાલિટી આમ ધ્રુજતા માં એમ કે આંખમાં જળજળી આવી ગયેલા હતા હૃદયથી આંસુ નીકળતા હતા કે મારો બાપ હું આવી પણ તું મને મળવા આવ્યો ત્યારે મારા હાથ આમ ઓળો થઈ ગયો કે નહીં મારી યાત્રા સાથે આ વાતના અમે સાક્ષી હતા બધા લોકો આ બધી વસ્તુ ગાય વાળી છે ફોર વ્હીલ ભટકાણી અમારી ફોર વ્હીલ ભટકાણી પછી આ માડી વાળી વાત છે કે બેઠા થાય ને માડીએ સીધો આમ કીધું કે આ મારા પગ તો દુખે ને પણ કાનો મારો અહીંયા સામેથી આવી ગયા એને ખબર હતી કે હું ત્યાં નહીં પહોંચી એમ એટલે એ વાત અમે લાઈવ જોઈ ત્યારે અમને ક્યાંક અંદર થયું હતું કે આ બધું શું થાય છે એટલે ઘણા બધા એવા કિસ્સાઓ તો થયા હતા. અને હું દર્શક મિત્રોને કહી દઉં કે ઇન્ક્રેડિબલ મહુવાનો આ પ્રેમ વિરાટભાઈ માટે પહેલેથી રહ્યો છે કે સ્પેશિયલી દ્વારકા રાજેશભાઈ ઇન્ક્રેડિબલ મહુવાની આખી ટીમ સ્પેશિયલી દ્વારકા ગઈ હતી અને રિટર્નની અંદર એમની સાથે જ વિરાટભાઈ આવ્યા છે એટલે એ આ બધી ઘટનાઓના સાક્ષી એ રીતે છે. નહીં તો તમને એમ સવાલ થશે કે આ કઈ રીતે અમને ખબર છે પરંતુ એમની સાથે હતા રિટર્નની અંદર અને ઇન્ક્રેડિબલ મહુવાનો આ પ્રેમ છે. ઇન્ક્રેડિબલ મહુવા માટે તમે શું માનો છો આજે લોકોને પણ કહો. ઇન્ક્રેડિબલ મોવા એ મને હરમેશ મારા જે કહેવાય ને કે તમારા ખરાબ સમયમાં મૂકેલો ખંભે હાથ પણ એક બહુ મજબૂત કહેવાય છે એટલા માટે એ ત્રણેય વ્યક્તિ વિવેકભાઈ છે પછી શુભમભાઈ છે શુભમભાઈના મેરેજમાં હું ન જઈ શક્યો એ વાતની મને થોડુંક અને હું યાત્રામાં હતો અને રાજેશભાઈ છે જે મને એક હંમેશા મોટા ભાઈ જેવો સાથ સહકાર આપ્યો છે પછી અમારે મેં ભરતભાઈ સંસ્કાર લેબોરેટરી બહુ બધા લોકોનો મને સહકાર છે બરોબર બહુ બધા લોકોનો સહકાર છે. એક જીવનને એક મારી સાથે પોલ આવેલું છું મને વાત કરી અને થોડીક વાર તો એક મારી સાથે શૂટ કરતો મારા ખરાબ સમયમાં શૂટિંગ કરતો પહેલા મેં એક્શન વિડીયો બનાવતો મને બહુ શોખ હતો એ મેં ફ્રી ટાઈમ માઇન્ડ ફ્રેશ રહે એટલે તો ત્યાં હું યાત્રા કરવા નીકળ્યો એટલે મારા ફોલોઅર્સ વધી ગયા હતા તો જે લોકો જે વ્યક્તિ મારો શૂટ કરતો હતો ને જે વ્યક્તિ એ વ્યક્તિની બેને એવું કીધું કે હવે વિરાટ તારો ફોન ન ઉપાડે એમ એ મોટો માણસ થઈ ગયો છે એમ તો કે મારો ફોન ઉપાડે ને બેનભાઈની વચ્ચે તકરાર થઈ તો એને મને સીધો ફોન કર્યો એટલે તરત જ મેં ફોન ઉપાડીને વાત કરી એટલે થોડી વાર મમ્મીયારે વાત કરાવી કે ચાલીને ધ્યાન રાખજે ત્યાંથી જજે પછી પાછો છોકરો બોલ્યો મારી બેન એમ કહેતી હતી કે વિરાટ મારો ફોન ન ઉપાડે બેન સાગર નામ છે છોકરા અને એક બીજો એક ડીએમ ધનજી કરીને છોકરો છે એ બંનેમાં સફળતા માટેના સૌથી પહેલા હકદાર છે કે કદાચ ભવિષ્યમાં ભગવાન મને હું એવું નથી કહેતો કે મને ભગવાન 4 વ્હીલ કે 4 વ્હીલ વાળી ગાડી આપે પહેલા મારા મા બાપને બેસાડવાનો લાગે કે મારી સીટ ઉપર સૌથી પહેલા મા બાપ પણ હું એમ માનું છું કે કદાચ ભગવાનની એની કૃપા હશે આ ન બોલે પણ જે રિયાલિટી કશું મારી જે ભાવના હોય છે ને એ કહું છું કે સૌથી પહેલી હું ગાડી લઈશ કે કંઈ પણ વસ્તુ લઈને સૌથી પહેલા એ 2 વ્યક્તિ મારી પહેલી સીટ ઉપર જઈશ બીજા કારણ કે મારો જ્યારે ખરાબ સમય 2 વ્યક્તિ મને
ગાડીએથી આવીને શૂટ કરવા આવ્યો છું. એટલે મારામાં હારાના જે લોકો મને સહકાર આપ્યો છે મારા માટે હંમેશા પૂંજની ને બહુ બધું છે. એટલે એ વસ્તુ હું ક્યારેય ભૂલવાનો પણ નથી. હજી હું કાંઈ મોટો માણસ થઈ નથી ગયો ભાઈ, ને હું થવાય નથી માંગતો. બસ મને ભગવાનના સેવાની શક્તિ આપે, મારી એ જ અપેક્ષા છે. મારે કોઈ મોટું માણસ બનીને કાંઈ નથી. નાના બેન, તમારું કિરદાર એટલું મોટું છે અને બે પ્રકારના લોકો ભાઈ જીવનમાં આપણને દરેક યાત્રાની અંદર મળતા હોય છે. શુભ ચિંતક હોય છે, એક તમારા શુભની ચિંતા કરતા હોય અને એક તમારું શુભ થાય તો ચિંતા કરવા માંગતા હોય કે હવે કેમ મને પાછા પાડી દેવા. એવા લોકો મળ્યા છે? પાછા પાડવા માટે તો બહુ બધા પ્રયત્નો થયા છે. બહુ બધા પ્રયત્નો થયા છે. એટલે કે હમણાં થોડા દિવસ પહેલાની જ વાત છે. મારી પાણીમાં ગાડી ભાઈની ગાડી પાણીમાં ભરી હતી. એટલે 4-5 દિવસ કન્ટિન્યુ મેં રેસ્ક્યુ કર્યો છે. કારણ કે મેં બહુ બધા એવા રેસ્ક્યુ કર્યા છે કે ડેડ બોડી કોઈ હોય, કોઈ અઢી મહિનાની ડેડ બોડી મેં સ્ટાફ સાથે રહીને કાઢી પછી કોઈ ન કરે ત્યારે મને બોલાવવામાં આવે છે. એટલે ઘણા બધા એવા કારણો હતા એમ કે એના વિશે આપણે લોકોનું કોઈનું ઓલું નથી કરવું. હા, એ તો કારણ કે હું માણસ છું, વારંવાર મારાથી પણ ભૂલ થાય છે. બિલકુલ. તો કદાચ મેં ભૂલ નહીં કરી હોય તો કદાચ મારી માફી માટે કદાચ મને કોઈ એક્સેપ્ટ કરશે કે ભાઈ ભૂલી ગયો તો ચાલો કહેવાય. પણ મેં જે માફી માટેની વાત કરી ને એમાં તમે મને વચ્ચે લાઈન પૂછી હતી કે ડિપ્રેશન અને એની પાછળ જવાનું કારણ શું હતું. થોડા દિવસ પહેલાં મને એક અટેક આવ્યો હતો બેન, જેમાં હું સાવ તૂટી ગયો. મારી જે મેમરી છે એ બહુ થોડી ખાડ છે, એ વસ્તુ શો ઓફ નથી કરતો કારણ કે એમાં પણ કોઈની જીવન છે. પણ એ સ્ત્રી મારા માટે હંમેશા પૂજનીય રહે છે કે જેને મને આને મળ્યા હતા અને એને જ મળ્યા છે. અને આજે મેં વસ્તુ બધું મેં એની ઉપર મૂકી દીધું છે જે આપવાનું છે. કોઈનું નામ નથી લેતો, એમને આપવાનું છે એમને. પણ મારી જે લાગણી હતી ને એ અંદર રહેશે, હું બહાર નહીં કાઢી. કારણ કે ત્યારે હું બહાર આપી દેતો મારી લાગણી, હવે મારી લાગણી અંદર રહેશે. અને ભાઈ એ ખાનદારી છે કે પછીની પ્રાઇવેસી આપણે જાળવીએ, પછી આપણે જે જીવન જીવીએ ને એ આપણા સંસ્કાર ઉપર નિર્ભર છે. પણ એની જો મારા ડિપ્રેશન અને સુસાઇડ પાછળનું કારણ મારો પરિવાર કે મારા કીધેલા લોકો અસર, તો બસ એની પાછળ એક જ કારણ હતું કે આ બે જુબાની સેવા કરવામાં મને બસ હિંમત આપે. હું તૂટી ગયો હતો કે ભાઈ હું આની સેવા નથી કરી શકતો. મારું જીવન અત્યાર સુધી સેવા કરી મારી ધૂળમાં ગઈ છે. બસ આ એક જ મારું. વિરાટભાઈ, આ તમારો એક પબ્લિસિટી સ્ટન્ટ હોય એવું લોકો કહે કે ભાઈ એક પબ્લિસિટી સ્ટન્ટ છે, લાઈકો ફોલોઅર્સ કમાવા માટે, એક ફેમ મેળવવા, એ બાબતે તમે શું કહેશો? સૌથી પહેલી તો ભગવાન કાળિયો ઠાકર, ભગવાન દ્વારકાધીશ અહીંયા પોતે બિરાજમાન બેઠો છે અને એના વિશે કદાચ તમે ખોટું બોલીને કઈ કરો તો ભગવાન તમને આગળ આપણા કર્મ માફ નથી કરવાના. સૌથી પાપ હોય ને સૌથી વસ્તુ તો ખોટું બોલ. ભગવાન દ્વારકાધીશ પોતે કહે છે જો મારે પબ્લિસિટી કરવા તો મારી પાસે ઘણા બધા એવા કાર્યો સોશિયલ મીડિયામાં. કેમ કે હું તો પહેલેથી જ સારા કાર્યો જ કરતો. પબ્લિકલી મને બહુ બધો સપોર્ટ પણ હતો કે ભાઈ તું આમ કર આમ કર આમ કર. પણ એને કાંઈક નિમિત્ત મને આ કાર્ય માટે બનાવ્યો હતો. પણ રહી વાત પબ્લિકલી સ્ટાર્ટ તો કદાચ લોકોના ઘણા બધાના પહેલા વિડીયોમાં એવા આવ્યું છે કે તું સુસાઇડ કરતો તો મૂવી જોવા ગયો એવા બધા ઘણા બધા પ્રશ્નો આવ્યા. પણ અહીંયા આવ્યા પછી જે અનુભૂતિ કરી છે, જે અમે લોકો સાથે મળ્યા છે, જે કાંઈ મારી સાથે જે કાંઈ થયું છે એ વસ્તુ કહેવાનો મતલબ એમ છે કે 400 કિલોમીટર એટલે કોઈ ઓછું ડિસ્ટન્સ ન, એ પણ હું ગાણા ફરી જાઉં. હું તો મારી યાત્રા સંપૂર્ણ નિર્વિઘ્ન એની કૃપાથી કે ભગવાન પોતે મને કેમ ચલાવતી એવી રીતે હું ચાલી છું. પણ જયારે હું શબ્દ બોલું છું ને કે હું તમારા માટે ચાલી જશે, કોઈ મેં બનાવેલા શબ્દો નથી. કારણ કે મને ખબર છે કે આ તો સ્ટાર છે, મને 2 દિવસ ભૂલી જ જવાના છે બધે. બરોબર, તો 400 કિલોમીટર હું ચાલીને જાઉં તો એમને ડાયરેક્ટ બોલા પછી પીડા તો મને જ થવાની છે ને, એ હું કેન્સલ પણ કરી શકતો હતો. કારણ પણ હતું મારી પાસે કે મારે આ રીઝન છે. કારણ મારી બેનનું પણ મેં તમને કીધું કહી શકો ત્યારે પછી લાંબો ટાઈમ થતો એટલે લોકો બધા ભૂલી જાય. લોકોનો સમય એક કામ છે કે લાંબો થાય એટલે બધું ભૂલી જાય. ઘરનો વ્યક્તિ કોઈ ગયું તો પણ લાંબા ટાઈમ પછી ભૂલી જાય છે. એટલે એ પણ હું કરી શકતો હતો. એટલે કોઈ સ્ટન્ટ કરવા હોત તો મને ખબર છે કે પીડા મને પણ 400 કિલોમીટર નું ખોટું બોલીને મને કઈ ફરક નતો પડતો. હું જે બોલ્યો એ મેં કાર્ય કર્યું છે, જે વચન આપ્યું એ કાર્ય મેં પૂરું કર્યું છે. અને હજી ભગવાનના દ્વારકાધીશના શરણોમાં પ્રાર્થના કરીશ કે એ મૂવી 100 કરોડ ની 400 કરોડ પ્લસ જાય. એના માટે હજી હું પ્રાર્થના કરીશ. બરોબર. અને રહી વાત મારા લોકો ઉપર તે મને જે પ્રશ્નો કરે છે કે આમ છે તેમ છે આવું છે, કારણ કે હું જે મારી રિયાલિટી છે મેં તમને સુસાઇડ ભાષણ છું એ વસ્તુ હું તમને બતાવી ના શકું. કારણ કે એ દિવસે મેં જે લખેલી મારી આખી નોટ મારી પાસે હજી વોલેટમાં રાખી મૂકી છે. શું કામ કે કાલ ઉઠીને મારા ઉપર કાંઈ પ્રકારના પ્રશ્નો થયા તો હું તમારા થ્રુ તમને બચાવી શકું.
અમને લોકોને તો બચાવી શકે, તમને તો દુનિયા કહી શકે ભગવાન બેઠું છે તો ખોટું નથી બોલવું. એટલે બસ એ જ એક માધ્યમ હતું મારું કે ભાઈ હું સારું પીરસવા માટે સૌરાષ્ટ્રમાં જશું, કારણ કે સૌરાષ્ટ્રની ધરામાં તો પોતે ભગવાન બિરાજમાન છે. તો સૌરાષ્ટ્રમાં આવા લોકો ઘણા બધા હેરાન થાય છે, તો લોકોને આ મૂવી જોવા માટે કેમ નહીં? મૂવી જોવાથી એવું નથી કે તમે દોડશો, બાકી બહુ બધી મૂવીઓ આવે છે, લોકો જોવા જાય છે બરાબર. પણ કહેવાનો મતલબ એમ છે કે આ મૂવીમાંથી તમારે કાંઈક ઉતારો છે, કારણ કે આની અંદર એવી એવી કડીઓ આવેલ છે આ મૂવી કે જે તમને જીવન જીવવાનો આગળનો માર્ગ કરે. આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ભગવાન દિવાલ તોડે છે ખુશીને, આપણે જે રીવા રેસ જેમને રીવાબેને જે બહુ મસ્ત કોલ કર્યો, જયારે સ્કૂટરના શોરૂમમાં જાય છે ને ત્યારે ભગવાન પોતે ખરીદી કરવા જશે ને જોબ ઉપર લગાડે છે. આવી બધું જીવનમાં તમારી સાથે અનુભવ થાય છે એમ, બરોબર, પણ તમે અનુભવ નથી કરતા. એની પાછળનું કારણ છે કે તમે હરીશ સમરણ નથી. તમારા દરેક કાર્યમાં હરીશ સમરણ એટલે આ દુનિયાને જે કેવું ભલે કેતા ને કામ તો મારા જશે છે એવા ને હું હંમેશા કરતો રહી. મને ખબર છે કે ઘરે જઈને મારે દાઢી જ કરવાની છે, પાછી ટ્રેક્ટરના ફેરા જ ભરવાના છે, કારણ કે 20-25 કેમાં કાંઈ તમને ખબર છે લોકો જે પ્રેમ આપ્યો છે ને 20 મિલિયન 25 મિલિયન જેટલો છે. એટલે જે લોકો બે કે વાળા બોલ છે ને મને ફરક નથી પડતો, મારી પાછળ 20 મિલિયન નું ફેમિલી છે ને એ જ એને એડજસ્ટ કરીને સંભાળી લેશે. 2026 શરૂ થવાનું છે, 2026 અને 2036 તમે પોતાને ક્યાં જુઓ છો? હું 2026 અને 25 ની વાત અત્યારે તો જે એના આદેશ મુજબ જ ચાલુ છું કે એ જે મારા માટે જે કારણ કે હું બધું પોટલો બાંધીને ગોમતીની કાંઠે આપીને આવ્યો છું, એમાંથી જે મને તારે દેવું હોય ખોલીને દેજે તો ઠીક છે, ન દે તો બી ઠીક છે, કારણ કે મારું જીવન નવું મળ્યું છે એટલે મને કોઈ ચિંતા નથી. કારણ કે નવું જીવન મારે બસ તારી ભક્તિ અને ભાવનાથી જીવવું છે, મને એ ખબર છે. અને તારા આપેલા 2 જુબાનોની મારે રક્ષા કરવી છે, હરેક જીવની રક્ષા કરવી છે. અને એક ખાસ એક મેસેજ આપું છું કે આપણા દેશને જે હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવો હોય ને ધર્મના માર્ગ ઉપર લીધો તો સૌથી પહેલા આપણે ગાયને બચાવવી જરૂરી છે. બરાબર છે, આ ગાયને રખડતી રચડતી જરૂર છે. કારણ કે મેં એવી જગ્યાએ જોયેલ છે, એ લોકોને હું ધિક્કારું છું, એવા લોકોને હું ધિક્કારું છું કે જે પોતે દૂધ પીને માવડી મરી જાય છે ને ત્યારે પગ બાંધેલા મૂકેલા આવેલા મેં સમાધિ આપેલી છે, ત્યારે મારો આત્મો રડીને રાખતા કે એ કઈ ભવે સુખી થાય છે. અને પોતે હરિદ્વાર જઈને સ્ટોરી મૂકે કે ગંગા પવિત્ર થઈ ગયો છે, એનો કોઈ મતલબ નથી. તમે જો તમને દૂધ આપીને તમારી સાથે રહેલું હોય તો તમારા પરિવારનું ભાગ્ય કે તમારા ઘરે ગાય રહે છે, તમારા ઘરે ગાય રહે છે, તમે ભાગ્યશાળી છો. હું તો ભગવાનનો આભાર માનું છું કે તે મને લાયક બનાવ્યો છે. મારે પૈસા નથી જોતા, હું તો જીવું છું એમ જીવું છું, કેમ કે તું મને જે જીવાડે છે એ મારે જીવવું છે. બસ મારે તારું જે એકવાર પૂછીશ લક્ષ્ય શું? બસ લક્ષ્ય એ જ છે મારો કે હરેક 2 જુબાનની હું એક દુનિયામાં મને એક જીવવાનો મતલબ મસીહા કે દરેક 2 જુબાનનો મસીહા વિરાટભાઈ છે. બસ એ જ મારો એક લક્ષ્ય છે. અને લક્ષ્યની વાત કરું કે મારે પૈસા તો જોતા નથી, બસ મને પૈસા વગેરે આ બધા કાર્યો કરશો કઈ બસ એના માટે અત્યાર સુધી જાણે છે કઈ રીતે એટલું છે. એના માટે મારો નાચ જે છે એ મને કરે છે, નહીં હોય તો મારે હાથે ખોદીને પાવડર નાખીને જે મેં તમને કીધું એમ બસ મારું જે છે એ કહું, કારણ કે મને ખબર છે અત્યારે હું મોટા સ્ટન્ટ તમને કહી દઈશ કે હું આટલો મોટો પૈસા વાળો બની જાય, ફોર્ચ્યુનરલી નાટા મારીશ, લેજન્ડરલી કે ડિફેન્ડરલી નાટા મારીશ, મારો એવો કોઈ ધ્યેય નથી. બસ હું એની પાસે એવી અપેક્ષા રાખું છું ખાલી કે મને તું શક્તિ આપજો, હું કાર્ય કરતો રહીશ, મારી જવાબદારી. મને કાર્ય એવું છે, હું કાર્ય નિષ્ઠા અને દૃઢતાથી કરતો રહીશ, કારણ કે મારા પરિવારે મારી જે કઈ અપેક્ષા હતી એને મૂકી દીધી છે કે આ હવે સમજવાનું છે નહીં, આ એના કાર્ય પર અડગ રહેવાનું છે. કદાચ મને ખાવા દે તો ઠીક છે, પણ મેં કીધું એમ કે ભગવાન મને પોતે જ કરણભાઈ સાથે જોઈને મારી સાથે થાય છે. એટલે હું હજી કદાચ આ સિચ્યુએશન ઉપર મારે 2026 પછી 27 આવી જાય ને તો હું આ મારે કાર્ય એવું તો અડગ રહેવાનું છું. આ કદાચ કોઈથી ભૂલથી કઈ કાર્ય ન કરી શકું તો એ બધા હૃદયથી બધાની માફી માંગી દઈશ કે આ કાર્ય પહોંચી નથી શકતો, એની પાછળનું કારણ હશે કે આ કારણ નતો પહોંચી શકતો. બરોબર, એટલે 2026 નું મારે કઈ સ્ટેજ ઉપર જોવાનું મારે નથી. બસ મને જ્યાં લોકો 23 મિલિયન જેટલો પ્રેમ આપ્યો છે ને એવી રીતે ખાલી પ્રેમ મને 50 મિલિયન જેટલો આપે, બસ મારે એ અપેક્ષા. વાયરલ થવામાં રસ્તો? વાયરલ તો ભાઈ તમે પ્રશ્ન થોડો કઠિન પૂછી લીધો છે. વાયરલ તો લોકો કરે છે તો રોલ થયો પણ છું, બરોબર, પણ થોડુંક નેગેટિવ પણ આવ્યું છે. એટલે ગમે છે ખરા એમ કેવું ફીલ થાય છે? એક ચમત્કાર કહી શકાય એના માટે આપણે કે બધાના જીવનમાં આવો થોડો થોડો ચમત્કાર આવતો હોય છે કે વાયરલ થયા છે એટલે ચમત્કાર. જે નાના નાના બાળકો, આજે એક આંગણવાડીમાંથી બેનનો ફોન આવ્યો કે છોકરો તમારો બહુ મોટો ફેન છે. ઓકે, નાનો છોકરો એ કે વિરાનભાઈ ચાલીને આવ્યો છે તો મારે એમને જવું છે, ભગવાનને લઈને આવ્યા છે એમના દર્શન કરવા. બસ મારે આ જ જોવે છે કે દરેક બાળકના જીવનમાં હરિસમરણ હરિભક્તિ હોવી જોઈએ, કારણ કે મોબાઈલ ટેકનોલોજી યુગની તમને ક્યાં લઈ જશે ને કોઈને ખબર નથી. બસ એ ફોન આવ્યો ને એવી જે ખુશી, બધા લોકો આવી મારી પાસે. એક ભાઈ 2 વાગે આવે મારી પાસે, રાત્રે 2 વાગે લોકેશન નખાવીને રાત્રે દરવાજો ખોલીને અંદર આવ્યો. મેં હાવ થાકી ગયેલા ઉભાની સિચ્યુએશન આવી બધ ભરીને ધોવા માંડ્યા, રડવા માંડ્યા એમ.
એના આંખમાં આંસુ પડતા હતા. અને મારી સામે આવેલા દરેક વ્યક્તિના આંખમાં આંસુ તો આવી જશે, દરેક. કારણ કે એ વસ્તુ આની અનુભૂતિ એ લોકો મારામાં જોતા હોય. અને સેવા એ જ લોકો રસ્તા ઉપર કરે છે, જે લોકો ચાલીને ગયા હોય ને એની સેવા મળે ને એ જ લોકો સેવા કરે છે. કારણ કે એને ખબર છે કે ચાલનાર વ્યક્તિના જીવનમાં ભગવાન સાથે ચાલતો હોય છે, એટલે ભગવાનને પીરસે છે ને એ જ અનુભૂતિ અમને લોકોને પીરસતો. પછી આ 26 અને 25 તો બધું ઘનશ્યામભાઈ આપણે અત્યારે મૂકી દઈએ. જે મારા નાથની હરિની ઈચ્છા, બાકી કહેવાય ને માંગે વિશે આપે 30, ભગવાન દ્વારકાધીશ કરે ઠીક. બસ એ જ માધ્યમથી ચાલુ છે. બાકી મારું જીવન હું જીવું છું, સારી રીતે જીવું છું. બસ હું એ જ રીતે જીવવા માંગુ છું. બસ હંમેશા મને એવી શક્તિ આપજે કે હું કદાચ તારા કાર્ય માટે કદાચ ઊંડા પાણીમાં ગયો હોય ને તો હું સફળતા પૂર્ણ કરું. બસ એક અપેક્ષા રાખજો. કારણ કે મને ભગવાને ઓલું કીધું ખૂબ ચડે ખૂબ, એનું નોટિફિકેશન એ બંધ કરી દીધું છે અને જે સ્મેલ હોય એ પણ બંધ કરવું. એટલે કોઈ પણ કાર્ય ક્યાંય જાય હજી સુધી મેં થૂક્યો નથી કે ઉલટી નથી કર્યો, ઉભા રહી જશું. અને એવા વસ્તુ નથી કરવું આપણે. એ બહુ ખરાબ હોય છે સિચ્યુએશન, જોયું છે ને, બહુ અઘરી વસ્તુ છે. પણ મને ભગવાને શક્તિ આપી છે કે હું ઉપરવાળાનો ભગવાન દ્વારકાધીશ મહાદેવ સોમનાથની ધ્યાન છોડીને પ્રાર્થના કરીશ કે મને આ બાબતથી ક્યારે તૂટવા ન દેશો. ખૂબ ખૂબ આભાર. વિરાટભાઈ આપણી સાથે ઉપસ્થિત હતા. અમને અહીંયા આવ્યા, તમે એટલો સમય અમારી માટે કાઢ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ તમે આભાર. જે કાર્ય કરો છો તો લોકોને સારું પીરસવાનું કરો છો, જે હું કાર્ય કરું છું, બસ મારા તો એ માધ્યમ છે એટલે હું આવ્યો છું. હવે તમારા માધ્યમથી કદાચ એમાંથી બહુ બધા વ્યુઅર્સ જોઈશે. આમનાથી કદાચ મારા 10,000 લોકોમાંથી 5,000 વ્યક્તિમાં થોડું પરિવર્તન તો આવશે. કારણ કે જીવનમાં થોડું પરિવર્તન ક્યાંય ને ક્યાંય લઈ જાય છે. એટલે થોડા પરિવર્તન સારા માધ્યમથી હરેક વ્યક્તિને સપોર્ટ કરવો એવો મારો ધ્યેય છે. કે કદાચ તમે છો, કદાચ કોઈ વ્યક્તિ સારા માધ્યમથી મારો પોડકાસ્ટ કરશે 100% આપી. અને વચ્ચે મને એવું લાગશે મારો પોડકાસ્ટ ખરાબ ઉપયોગ માટે છે તો પોતે જાણતો પકડાય છે, માહિતી આપું છું. બરાબર છે? ખૂબ ખૂબ કારણ કે આભાર. મને કોઈ પાસેથી કોઈ એવી અપેક્ષા નથી કે હું એમના પાસેથી ફંડ લઈ લો, પૈસા લઈ લો. અને વિરાટભાઈ, ઇનક્રેડિબલ મોવાનું હવે લક્ષ્ય એ જ છે કે આપણા દરેકના જીવનની અંદર એક એવો ફેઝ આવે, એક એવો સમય આવે કે આપણા જીવનની અંદર આપણા અંતરાત્માની ભગવદ્ ગીતાના પાના એ ઉંમરે ખુલતા હોય, એ સમયે ખુલતા હોય. આપણે મળીને એવું કન્ટેન્ટ જ લોકોને વેચવું છે, બહુ નિસ્વાર્થ ભાવે, કોઈ પક્ષ વિપક્ષ કોઈ પણ જાતની વિચારધારા વગર, કે બસ લોકોની અંદરના અંતરાત્માના ભગવદ્ ગીતાના પાના ખુલે. બસ સિમ્પલ આના ચરણે જ આપણે પેલું પોડકાસ્ટ પણ અર્પણ જ કરીએ છીએ. અને બસ બહુ મજા આવી સંવાદ કરવાની. આપણે કોઈ ફોર્મલ પોડકાસ્ટ છે નહીં આ, પણ મજા પડી તમારી સાથે સંવાદ કરવાની. ખૂબ આભાર. Thank you very much. જી ભાઈ.